સુરતમાં ફાગોત્સવના નામે અશોભનીય નાચગાન થતા વિવાદ। શિવશક્તિ માર્કેટની આગ બાદ હોળી ન ઉજવવાની અપીલના લીરે લીરા ઉડ્યા। ડાન્સર પર પૈસા ઉડાવતા વેપારીઓના વિડીયોથી ઉઠ્યા અનેક સવાલ। રાજ્યના શહેરી વિસ્તાર અને હાઈવે પર હેલ્મેટ ફરજિયાત, નિયમનો કડક રીતે અમલ કરાવવાનો આદેશ। પોલીસને ડ્રાઈવ ચલાવી સઘન કામગીરી કરવા સૂચના। આજે વધુ એક રત્ન કલાકારની આત્મહત્યા બાદ ઉઠ્યો મદદનો પોકાર। ડાયમંડ વર્કર યુનિયને સુરત કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। માગણી ન સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારો કામથી અળગા રહેશે। હોળી અને ધૂળેટીના તહેવારમાં વધુ એસટી બસ દોડાવશે સરકાર। આજથી 16 માર્ચ સુધી 1200 વધારાની બસો દોડાવવાનું આયોજન। વતન અને યાત્રાધામ જવા માટે મુસાફરોને મુશ્કેલી ન પડે તેવો સરકારનો પ્રયાસ। પ્રાંતિજના મોયદ ગામના પરિવારના અમેરિકન ડ્રીમ્સનો આવ્યો કરુણ અંજામ। નિકારાગુઆ થઈને અમેરિકા જતા તબિયત બગડતા સારવાર દરમિયાન મોત। મૃતકના પત્ની અને પુત્ર નિકારાગુઆમાં જ ફસાઈ જતા મુશ્કેલીમાં।